મહાનગરપાલિકા દ્વારા ભાલેજ રોડ ઇસ્માઇલનગર વિસ્તાર રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે માટે 7 થી વધુ જેસીબી, 10 ટ્રેક્ટર અને 1 ક્રેન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મોટા મદ્રેસા દ્વારા દબાણમાં આવતા રોડ ઉપરના ગેટો સ્વૈચ્છિક દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કુલ 150 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આણંદથી ભાલેજ રોડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર જે દબાણ થયેલ હતા અને ટ્રાફિકની સમસ્યા ઘણી વધી હતી, એને ધ્યાનમાં રાખીને અગાઉ અમે લોકોએ દબાણકર્તાઓને 140 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવેલ અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે તક આપવામાં આવેલ। ઘણા ખરા દબાણકર્તાઓએ દબાણ હટાવી લીધવામાં આવેલ હતા, પરંતુ જે કંઈ દબાણ જે બાકી રહી ગયા છે તે તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ પ્રગતિ। રોજ આણંદ ટાઉનના ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરકા ચોકડી તરફ જતા રોડ ઉપર પાકા તથા કાચા દબાણો હટાડવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે। જે આપણે ભાલેજ બ્રિજથી લઈને સામરકા ચોકડી સુધીના વિસ્તારમાં જે પણ સ્ટેટ હાઈવેની આસપાસના જે દબાણો છે તેને નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ 150થી વધારે કાચા પાકા દબાણો અત્યારે દૂર કરી રહ્યા છે। આજે આ દબાણો દૂર થયા બાદ છેલ્લા 1 માસની અંદર આપણે આણંદમાં કુલ 1000થી વધારે દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે।